ભલા મળી આજ સવારમાં અત્યારે જો કે આ સોશિયલ મીડિયા ઇન્ટરનેટ ને મોબાઈલની દુનિયા છે. આજ સવારમાં એક વિડીયો જોયો અને મારા ફોનમાં આજની તારીખમાં હજી પડ્યો છે. સવારમાં અત્યારે જ આવ્યો. એક સાધુ મહાત્મા છે વ્યાસપીઠ ઉપરથી બોલે કે ભૂવા ખોટા ડાકલા ખોટા વેમીના કારણ વળગે એવું બોલે છે. અહીં મારા ફોનમાં હાજર છે. પણ એ મહાત્માને હું એટલું કહું છું, વધારે કાંઈ નથી કહેતો, કે ભગવતી ને ભગવાન એ જેથી આ પૃથ્વીના મંડાણ ને મારી આદિ શક્તિએ પાતાળની માલિપા પાટો મારીને તેથી પીંડો કાઢ્યો. અહીં એના દો પાડ્યા ભાગ અધર ઉડાડ્યો, એનો આકાશ રસ્યો, પગની નીચે દબી દીધી ને એની પૃથ્વી રસી. જળની માથે કાંઈ નહોતું, નકરી શક્તિ હતી. એ કેવી? જેમાં વીજળીનો પ્રકાશ પડે છે એવી ભગવતીનો પ્રકાશ એક હતો. અને તેથી જગદંબા ભગવતી મહામાયા શક્તિએ આ પૃથ્વીનું સર્જન કર્યું. બાળક રસ્યા ત્રણ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. અને એ કૈલાસના અધિપતિ ભોળિયાનાથના હાથની માલિપા જે બાજુ હતું, આની માલિપાથી 36 રાગ ને નીકળે. તમામ નાદ આની પછી નીકળે. દુનિયામાં પ્રથમ બાજુ કોઈ હોય તો શિવને શક્તિનું ડાક છે. આ તો એમ કે છે ઢોંગ છે, ધતિંગ છે, ઢોંગ છે, ધતિંગ છે. અને ભુવા એ કે ધોણે મંજીરા વાળો એમ કે કોણ કોણ જાય કે ભુવા એમ કે હું જાઈશ કે તું જ મલકને ગાળિયા કરશો ને મલકને ઊંધું સમજાયશો. એ બોલવામાં વિચાર કર. વ્યાસપીઠ ઉપર બેઠો છો, એક રાવળદેવ તરીકે તને વધારે નથી કાંઈ કહેતો, ખાલી નાની એવી ટકોર કરું છું કે આ તો આદિકાળથી છે. ભગવતી ભગવાન એમ કે કોઈ માણસ હાજુ માંદું થાય તો પેલા ભુવા પાસે લઈ જાય, ડોક્ટર પાસે નો લઈ જાય. પણ એ સાંભળ બાપ, ડોક્ટર એમ કેવા કે 20 વર્ષ મહેનત કરી હોય કોઈ દીકરી બેન ના ઈ ખોળાની માલિપા બાળક નો હોય, દુનિયાના સર્જન દુનિયાના ડોક્ટર એમ કે આ દીકરીના સંતાન નો થાય. તેથી આ અમારા સૌરાષ્ટ્રના ભુવાના ખોળિયાની માલિપા દેવ રમતી હોય અને એમ કે જા બાપ 9 મહિના 13 દિનનું ટાણું થાય, તારા દુનિયાના ડોક્ટર દુનિયાના સર્જન ને ખોટા પાડી અને વાંજિયા ઘરે દીકરા નો આપે. તેથી તો મારી બૂટ બ્લડ અને મારી બેસરી નો કહેવાય બા, બેસરી નો કહેવાય બા, બેસરી નો